મિત્રો, કયા શિક્ષકને છૂટા કરાશે? શિક્ષકોને ભાઈ કરાશે છૂટા, તમને પણ મિત્રો કરી શકે છે અને તમને પણ મળી શકે છે નવી નોટિસ કે જેમાં લખેલું કે ભાઈ તમે છૂટા થઈ ગયા છો, હવે તમારે નોકરી ઉપર આવવાની જરૂર નથી. તો આ વિડીયો છે એ તમારા બધા માટે છે, બધાને શેર કરજો. ભાઈ આમાં કોઈનું પણ નામ હોઈ શકે. તો ભાઈ આમાં લખેલું છે મિત્રો, ચોખ્ખું લખેલું છે કે ભાઈ કે ગ્રહણના કારણે તમે બધા પણ કયું ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, તારાગ્રહણ તો ના હોય, પરંતુ એક ગ્રહણ કયું ગ્રહણ લાગશે કે જેથી કરી તમને પણ છૂટા કરી દેવાશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં સચોટ માહિતી સાથેની અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીએ. અને મિત્રોમાં ટૂંક સમયમાં આપણે શું કહેવાય કે મંત્રીઓ હોય છે રેવન્યુ તલાટી, એની પણ ભરતી છે. તો મિત્રો એના ઉપર પણ એક વિડીયો આવી ગયો છે, તો એ વિડીયો જોઈ લેજો. એની લિંક હું પિન કોમેન્ટમાં આપી દઈશ, તો કોમેન્ટ બોક્સમાં ચેક કરજો ક્યાં કેટલી જગ્યા છે, તમે પણ જાણી શકો. મિત્રો આપણે હાલ વાત કરીએ છીએ શિક્ષકોને છૂટા કરાય. ભાઈ તમને પણ એમ થશે કે શું આપણું નામ તો અહીં આવી જાય ને યાર, આપણું નામ આવી જાય તો પછી શું કરવું, ક્યાં આંદોલન કરવું ને એ બધું. એટલે તમારા મનમાં પણ એવો પ્રશ્ન હશે ભાઈ, તેનું આજે નિરાકરણ આવશે કે કોને છૂટા કરાશે. તો જોઈએ આખી માહિતી. તો ભાઈ હું આમ સ્ક્રોલ કરતો હતો, ક્યાં એક માહિતી આવેલી છે ભાઈ. અહીંયા તમે જોઈ શકો ભાઈ 11-12 સરકારીની જે પણ ઉડતી શાળાઓ છે એની મિત્રો ઉઘડતી શાળાઓ, એના બાબત મિત્રો અહીંયા અપડેટ છે, તો એ વાંચી લેજો મિત્રો. ફોટો આડો આવ્યો તો મેં તમને બતાવી દઉં છું. અને મિત્રો કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે એના ઉપર પણ મને ટૂંક સમય વિડીયો આવશે, તો એ બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ 100% કરી લેજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં સચોટ માહિતી સાથેની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે કોને છૂટા કરશે એ તમારે જાણવું છે, તો ભાઈ જાણી લઈએ. હવે એમાં શું ખોટી. તો મિત્રો ખાસ નોંધવામાં આપેલી છે કચ્છની સ્પેશિયલ ભરતી બાબત કે મિત્રો હજુ સુધી કાયમી ભરતીઓ કરવાની વાત ચાલે છે તે પણ નથી થઈ. આ કચ્છની ભરતી જે નીકળશે એમાં પણ શું થશે ભાઈ? આ જેટલી પણ ભરતીઓ ચાલતી હતી, તો હવે આપણે વાત કરીએ ભાઈ કોને છૂટા કરાશે. તો મિત્રો અહીંયા વાંચજો ભાઈ, છૂટા કરવામાં હવે એમ થશે કે આ તો ખોટું છે, આમાં કામ છે, પરંતુ આખો ફોટો બતાવશે ત્યારે તમને ખબર પડશે. ઉચ્ચતર માધ્યમિક શાળાના જૂના શિક્ષકોને હમણાં એક ખુશ ખબર હતી કે જૂના શિક્ષકોને પેન્શન મળશે. હવે એ પેન્શન તો 100% મળશે, કારણ કે છૂટા થાય તો પેન્શન તો મળશે, એ એક ફાયદો પણ છે. પરંતુ હવે નોકરી નહીં કરી શકે. ઉચ્ચતર માધ્યમિકના જૂના શિક્ષકોને છૂટા કરવામાં નોટિસ 2નું ગ્રહણ. મિત્રો એના પછી જો આખી માહિતી તમે અહીંયા જોઈ શકતા છો કે ભાઈ શું છે. શિક્ષણ મંત્રીને લખી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના મહામંત્રીની પત્ર મારફતે રજૂઆત છે. શું રજૂઆત છે કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકના જે પણ શિક્ષકો છે તે બધાને છૂટા કરો. અને એનું એક બીજું પણ અપડેટ હતી કે ભાઈ છૂટા તો કરો. અહીંયા મિત્રો રાજીનામું એ બધું લખેલું છે, એ બધું વાંચી લેજો તમારી રીતે. એ નાની અપડેટમાં શું પડવું યાર. એના પછી એક સારી અપડેટ હતી ભાઈ, કે સારી અપડેટમાં એવું હતું કે ભાઈ શિક્ષણ મંત્રીની રજૂઆત તો હતી, પરંતુ શિક્ષણ મંત્રી સારું કામ પણ કરેલ છે ભાઈ. જૂના શિક્ષકોને જે પણ પેન્શન નહોતું મળતું, જૂના શિક્ષકો ઓલ્ડ પેન્શન જે પણ હોય છે મિત્રો તે નહોતું મળતું, તો એ પેન્શન મળવાનું કામ પણ શરૂ કરાવેલું છે. તે બાબત મિત્રો તમારા માટે સારા સમાચાર છે. તો આવી નાની મોટી અપડેટ, અને જે પણ જૂના શિક્ષકો છે એને છૂટા કરશે, નવા શિક્ષકોને નહીં છૂટા કરે, તો આ પ્રમાણની માહિતી જોજો મિત્રો. આવી નાના મોટી અપડેટ જોઈ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, જેથી કરી આવી નાના મોટી અપડેટથી તમે ચૂકી ના જાઓ અને તમને પણ ખબર પડે કે આ પેન્શન કોને મળશે, કોને છૂટા કરશે અને નવી ભરતીઓ ક્યારે પૂર્ણ થશે. તો બધી અપડેટ 100% અમે તમારા સુધી પહોંચાડતા રહેશે. મળીશું નવા વિડીયોમાં.